તો ગાઈસ આજે આવેલા ઇમેજિકા બટ સૌથી વધારે એટ્રેક્શન કોઈ વસ્તુ હોય તે છે સ્નો મેજિક. હું એનું જ આજે વ્લોગ બનાવું છું. મારા મિત્રો સાથે હું આવ્યો છું. તો તૈયાર થઈ ગયા છે. શૂઝ બદલવા પડ્યા બિકોઝ બરફમાં રહેવાનું છે, તો મેં શૂઝ મૂક્યા છે. અને આ સુપર ડ્રાયની જગ્યાએ આજે મારી પાસે બીજું જગ્યા છે. અરે ગ્લોવ્સ લેવા પડશે. અરે યાર ગ્લોવ્સ હવે થોડી ચાલવામાં તકલીફ તો મને પડે છે. તો મેં મારો એક હાથ ખાલી રાખ્યો છે જેનાથી હું રેકોર્ડિંગ કરીશ. આ બીજો આઈ ડોન્ટ થિંક જરૂર પડે બટ સ્ટીલ ચાલ. અયાજ છે, યશ છે અને સોએબ છે. આનો ગ્લવ્સ કાંઈ નાખું છું, જરૂર પડશે તો પહેરી દઈશ. ઓ ક્રેઝી ભાઈ. ઓકે વિડીયો સારા બનાવવાના છે. સ્ટોરેજ છે ને યશ પ્રજાપતિ. ठंडी लागे ना नीचे से एग्जिट कर दीजिए. नीचे जाना है अभी यहाँ से. हमें लंदन फील કરી શકીએ છે. હા ચાલ ને ભાઈ. શાંતિ ચાલુ છે. આ બરફ તો આપણે જોયેલું જ છે. ભાઈ સાહેબ એકચ્યુઅલી ના ઠંડો છે. યસ સ્લાઇડ કરવાની છે આનાથી. સ્લાઇડ કરવાનું છે આનાથી. તો આને હું લઈ જાઉં ને. ઓ શિટ. હા ઉપર જવાનું અને નીચે આવવાનું છે ભાઈ. હા 40 મિનિટ છે આપણી જોડે. તો ભાઈ ઉપર જાય છે, ત્યાંથી ઉપર જશે એને સ્લાઇડ કરશે, જે હું રેકોર્ડ કરીશ. જા મજા આવી. હવે હું કરું છું. ઓકે સોએબભાઈ મજા આવી કે નહીં? પૈસા વસૂલ છે કે નહીં? બસ તો ચાલો 20 લાખ ભાઈ લંડન આવી જાવ. સુધીને આપણે જલસા કરીએ. જો ઇમેજિકામાં જ છે આપણે જઈને જતા છે, પણ સૌથી અલગ એક્સપિરિયન્સ છે આ જગ્યાનો. તો હું આનો જ વિડીયો બનાવીશ. પગમાં ઠંડક તો લાગે છે. અને આ આખી એક સમજો કે એક સિટી બનાવી છે અહીંયા. ભાઈ શું લાગી છે ઠંડીમાં. આયા કેવો રહ્યો એક્સપિરિયન્સ? What's your experience? કે 40 મિનિટ ટાઈમ મળ્યો છે. 40 મિનિટ તો મોસ્ટ પ્રોબેબલી 6:30 to 6:40ની વચ્ચે બંધ થઈ જશે. તો જેટલું એન્જોય થાય એટલું એન્જોય કરીએ છીએ. જેટલા ફોટા પડે એટલા ફોટા પડીએ છીએ. અને પેલો ભાઈને ખબર નથી કે ક્યાં છે માણસ. આ બાજુ હું પણ ટ્રાય કરું ને. બતાવો દિવસ માટે. તો હવે હું આ જ વસ્તુ જાતે લઈને જઉં છું ઉપર. અને તમને FPVમાં ફીલ કરો કે FPVમાં કેવી ફીલ થાય છે. હું ટ્રાય કરી શકું છું. કોઈ દિવસ મેં કર્યું નથી બટ હા થોડા ઘણી ફિલિંગ આવે છે મને તો. હા ઠંડા તો થાય છે. ક્રેઝી. જે થયું યાર. વધારે મહેનત નહીં કરી શકતો મેં, કેમ કે એક ઉપર ચડવું થાકી જવાય છે. હા એક ફોટો કર્યા કરે છે યાર. શું કરવાનું આને? 50 રૂપિયા બહાર નીકળી જવા પહેલા. ઓ ભાઈ ત્યાંથી બરફ વરસાવે છે.
એ ભાઈ બરફ હાલો તો અમે બહાર આવી ગયા છે 5-10 મિનિટ હજુ બાકી છે બટ હવે બધાને બહાર નીકળવું છે અને હું એકલો બેસીને પણ શું કરું તો ધીસ વોઝ માય એક્સપિરિયન્સ એન્ડ માય ફ્રેન્ડ્સ એક્સપિરિયન્સ વન ઓફ માય ફ્રેન્ડ ઇઝ નોટ હિયર બિકોઝ હી લેફ્ટ બિકોઝ એને બહુ જ ઠંડી લાગી હવે અહીંયા મોજા બધું ઉતારીને આપી દેવાનું છે મારી પાસે મોજા છે ઓકે તો હાલ તો બધું ઉતારીને આપી દઈએ અને હા બોલ આ ભાઈબંધ બહાર નીકળી ગયો ઠંડી લાગી કહેતો હતો કે બગલા બાજ ન બને બગલા બાજ